ડેડિયાપાડામાં આધાર કાર્ડને લઈને સમસ્યા સર્જાઈ। વિદ્યાર્થીઓને આધાર કાર્ડને લઈ મુશ્કેલી પડી રહી છે। ડેડિયાપાડાના એમએલએ ચેતર વસાવાની કેન્દ્રો શરૂ કરવા માંગ। સર્વર ડાઉન હોવાથી પૂરતા પ્રમાણમાં કાર્ડ ઇસ્યુ થતા નથી। અમે કલેક્ટરને વારંવાર રજૂઆત કરી છે। વધુ આધાર સેવા કેન્દ્રો શરૂ કરવા રજૂઆત કરી। નવા કેન્દ્રો શરૂ કરવા કોઈ તજવીજ નથી કરાઈ તેવું ચેતર વસાવાએ નિવેદન આપ્યું છે। કેન્દ્રો ઓછા હોવાથી લોકોને ભારે સમસ્યા થઈ રહી છે અને લોકોએ કાર્ડ કઢાવવા મોડી રાત્રિથી જ આવવું પડતું હોવાની વાત ચેતર વસાવા દ્વારા કરવામાં આવી છે। છેલ્લા 1 મહિનાથી શિક્ષણ વિભાગ દ્વારા અભ્યાસ કરતા તમામ બાળકોના ઓનલાઈન શિક્ષણ શિષ્યવૃત્તિની કામગીરી માટે ફરજિયાત આધાર કાર્ડ, મોબાઈલ નંબર, બેંક પાસબુક અને રેશન કાર્ડના નંબર સાથે અપડેટ કરીને એની રસીદ જમા કરાવવાની ફરજ પાડવામાં આવી છે અને પછી જ એમની સ્કોલરશીપ જમા થશે એવી સૂચના આપવામાં આવી છે। આદિવાસી વિસ્તારોમાં ઘણી જગ્યાએ આધાર સેવા કેન્દ્રો ચાલુ હાલતમાં નથી। અમારા ડેડિયાપાડા વિસ્તારની જ વાત કરીએ, માત્ર ICDS એક આધાર સેવા કેન્દ્ર ત્યાં ચાલુ છે અને 3 ગ્રામ પંચાયતોમાં ચાલુ છે। આજે આપણે ડિજિટલ ઇન્ડિયાની વાત કરીએ છીએ, ગુજરાત મોડલની વાત કરીએ છીએ, પણ આવી રીતના જે આદિવાસી વિસ્તારોમાં અનેક લોકો 1 મહિનાથી લાઈનો પર રહી છે, અઠવાડિયા બાદ એનો નંબર આવે છે, રાત્રિવાસો કરે છે, જે ખૂબ જ ગંભીર બાબત છે। એના કારણે અમે આવનાર દિવસોમાં વધારે આધાર સેવા કેન્દ્રો ચાલુ થાય અને આધાર અપડેટની કામગીરી પૂર્ણ થાય, લોકોની સમસ્યાનું નિવારણ આવે એ પ્રકારની અમે સરકાર સમક્ષ આજે માંગ કરીએ છીએ।